રવિભાઈ, સુંદરકાંડની કથા એટલે અદ્ભુત કથા છે. શોર્ટમાં બતાવું તો મહર્ષિ વાલ્મીકી જે રામાયણની રચના કરી અને એ જ રામાયણને સંત કવિ તુલસીદાસજીએ રામચરિતમાનસમાં કાવ્ય સ્વરૂપમાં રૂપાંતર કર્યું. એ રામાયણના કુલ 7 કાંડ છે. બાળકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. એમાં તુલસીદાસજીએ રામાયણના 5મા સોપાનને સુંદરકાંડ નામ આપ્યું છે. એ શા માટે? કેમ કે સુંદરકાંડની કથા એટલી સુંદર છે, એક એક સંવાદ એટલો સુંદર છે. હનુમાનજી મહારાજ, જામવાનજી, અંગદ કુમાર માં જાનકીની તપાસ કરવા, ખોજ કરવા નીકળે છે અને સમુદ્ર કિનારે આવીને ઊભા છે. અને ત્યારે જટાયુના ભાઈ સંપાતિ એક પક્ષી દ્વારા એમને ખબર પડે છે કે લંકાની પેલી પાર અશોક વાટિકામાં માં જાનકીને કેદ કરીને રાખી છે રાવણે. અને ત્યાંથી એ જાનકી માનું ખોજ કરવા માટે હનુમાનજી મહારાજ